તો ગત રાત્રે ગોમતીપુરમાં આવેલા કામદાર મેદાન પાસે એકાએક ફાયરિંગ થયું અને ચકચાર મચી ગઈ। ફાયરિંગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે। સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે। તો આ ફાયરિંગ મકાનના ઝઘડામાં થયું હોવાની બાતમી મળી રહી છે। રાત્રિના સમયે 10 થી 15 જેટલા લોકો એકાએક આવ્યા અને લગભગ 4 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને મામલાની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે સમગ્ર ગોમતીપુર વિસ્તારમાં સનસनी फैलाई गई थी। ये भाई समाधान के लिए हम लोग बैठे हुए थे। हम लोग 4 भाई थे, तो उसमें वो लोग ने अचानक निकाल के 4 फायरिंग करी। 4 तो इधर उधर लगी, तो 2 तो मेरे भाई को लग गई है। किसको लगी है, क्या नाम है और आरिफ हुसैन और साजिद हुसैन। क्या बात की मैटर थी और समाधान के लिए बैठे? ये जमीन की बाबत थी। कितने साल से ये चल रही है? ये अभी 6 महीने चल रही है। एक तो मोहम्मद इसाक था और एक राजा और एक मोटू और अल्ताफ बासी, ये लोग थे और बाकी बहुत सारे लोग थे। आज रोज गोमतीपुर कामदार मैदान पास मकानना कब्जा बाबते 2 ग्रुपने झगड़ो थयो छे। एमां साजिद हुसैन मरण गયેલ છે અને બીજો એનો ભાઈ છે એ ઈજા પામેલ છે ને હાલ અત્યારે વીએસ હોસ્પિટલ ખાતે જ દાખલ થયેલ છે। અત્યારના હાલમાં જે બાતમી મળી છે કે જે માહિતી અમને મળેલ છે પ્રાથમિક તબક્કે, એમાં એમના જણાવ્યા મુજબ લગભગ 15 થી 20 માણસોએ હુમલો કરેલો છે। હાલમાં તો એવું જણાય છે લગભગ 4 રાઉન્ડ ફાયર થયેલા છે, પરંતુ હજુ તપાસના અંતે કહી શકાય, કારણ કે પોલીસ હજુ ત્યાં લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થામાં છે અને હું પોતે વીએસ